આજકાલ મોટાભાગના બાળકો પેકેજ ફૂડ અને જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે. તેની સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય છે એ જાણીએ. સૌથી પહેલાં તેમાં એક્સેસિવ સોલ્ટ અને સુગર રહેલું હોય છે, જે બાળકના બ્રેઇન ડેવલપમેન્ટ ઉપર ખૂબ ખરાબ અસર કરે છે. પછી બીજી વસ્તુ છે, એમાં મોનોસોડિયમ ગ્લુટામેટ નામનું દ્રવ્ય રહેલું હોય છે, જે બાળકને એડિક્ટિવ બનાવે છે. વધારેમાં વધારે જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય છે એનાથી. આ દ્રવ્ય ગ્લુટામેટ રિસેપ્ટર પર કામ કરે છે અને બ્રેઇનને હાઇપર એક્ટિવ કરે છે, જેનાથી બાળકને પુઅર લર્નિંગ સ્કિલ આવે, એની મેમરી ઓછી થાય છે, એવા બધા પ્રોબ્લેમ થાય છે. ત્રીજી વસ્તુ, એમાં ટ્રાન્સફેટ રહેલી હોય છે. ટ્રાન્સફેટ છે એ તમારા હાર્ટ માટે ખૂબ જ ખરાબ ફેટ છે, જે ધીમે ધીમે તમારા જે લોહીની નળીઓ હોય છે એમાં કોલેસ્ટ્રોલ જમા કરાવે છે. ચોથી વસ્તુ છે કે તમારા જે પેટના ગુડ બેક્ટેરિયા હોય એનો નાશ થાય છે, જેથી બાળકને ધીમે ધીમે પાચનમાં પ્રોબ્લેમ થવા માંડે છે. હવે પેરેન્ટ્સ માટે એક સલાહ છે, જો તમારું બાળક એક્સેસિવ જંક ફૂડ ખાતું હોય તો તમે એને અવોઇડ કરો અને ઘરનું ફૂડ ખવડાવવાની ટેવ પાડો. તમારા બાળકનું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે. થેન્ક યુ.